ભક્તોને હેરાન પરેશાન કરતો હતો. લોકો હેરાન પરેશાન થઈને ત્રાહિમામ ત્રાહિમામ પુકારી ગયા હતા. કહેવત છે ને કે અતિની કોઈ ગતિ નથી. મહિષાસુરના ત્રાસથી દુખી લોકોએ માતાજીને પ્રાર્થના અર્ચના કરી. ભક્તોની પ્રાર્થના સાંભળીને લોકોના દુઃખ દૂર કરવા માતાજીએ મહિષાસુરને મારવા અંબેમાનું રૂપ ધારણ કર્યું. 9 દિવસ સુધી માતાજીએ રણચંડી મહિષાસુર સાથે યુદ્ધ રૂપે અને અંતે અસુરી શક્તિ સામે સૂરી શક્તિનો વિજય થયો અને અંબે માતાજીએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો. શાંત થાવ માતાજી, શાંત થાવ. માતાજી આપના ક્રોધિત સ્વરૂપને અમારાથી જોઈ શકાતો નથી, માટે શાંત થાવ. હે માં, શાંત થાવ. માતાજી આપના શાંત હસમુખા સ્વરૂપના અમોને દર્શન આપો. હે માં, દર્શન આપો. આજે વિજયાદશમીના દિવસે આપણે સૌએ વિજયા ઉત્સવ ઉજવવાનો છે. દેવો તથા દેવીઓ આકાશ માર્ગે પુષ્પવૃષ્ટિ કરીને તથા માતાજીને હાર પહેરાવીને સ્વાગત કરશે. આપણે સૌએ સતત તાળીઓ પાડીને માતાજીના વધામણા કરવાના છે. સતત તાળીઓ પાડીને માતાજીના સ્વાગત કરીએ આપણે સૌ.